માનું હૃદય ભજન 51 શક્તિલિંગોમાં ભગવતી જગદંબા વિરાજમાન છે. અંબાજી ગામથી 6 કિલોમીટરની દૂરી ઉપર અતિ પૌરાણિક જેને કહેવાય ભગવાન સ્વયં કોટેશ્વર મહાદેવનું અતિ પૌરાણિક મંદિર આવેલું અને ભગવાન સ્વયં ત્યાં પ્રગટ થયેલા છે. એટલે કોટેશ્વર મહાદેવ કોટી દેવતાઓના ઈશ્વર ઇતિ કોટેશ્વર. કોટેશ્વર મહાદેવ આવનાર ભક્તોનું દરેકની મનોકામના ભગવાન પૂર્ણ કરતા હોય અને કોટેશ્વર મહાદેવના મંદિરથી થોડી દૂરી ઉપર થોડા મીટર ઉપર મા ભગવતી સરસ્વતીનું ઉત્તમ સ્થાન જેને આપણા શાસ્ત્રોમાં ઋગ્વેદમાં જે આપણા પુરાણોમાં જેનું વર્ણન થયેલું છે એવી માણા ગામની અંદર જે ભગવતી સરસ્વતી પ્રગટ થઈ અને વ્યાસ અને ગણિતજીના જયારે પુરાણોની રચના થતી હોય ત્યારે શ્રાપ દ્વારા જમીનમાં ચાલી જાય અને સરસ્વતી નીચેથી રહે છે અને અનેક જગ્યાઓથી સરસ્વતી પ્રગટ થઈ. એના પૈકી અહીંયા પણ આવેલું છે જે સરસ્વતી સતત પોતાના પ્રવાહથી ભગવાનને કોટેશ્વર મહાદેવને સ્પર્શ કરી અભિષેક કરી આગળ જતી હોય અને આ જળ ક્યારેય પણ બંધ થતું નથી અને મા ભગવતી અંબે માને પણ અહીંથી જળ લઈ અને પ્રક્ષાલન વિધિ આપી રજૂ કરવામાં આવતું હોય. અતિ પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિર અને એની નીચેની સાઈડની અંદર વાલ્મીકી જે રામાયણના રચયિતા એ વાલ્મીકી મુનિનો અતિ પૌરાણિક આશ્રમ પણ ત્યાં આવેલું છે. ત્યાં પૌરાણિક મંદિર શિવ કોટેશ્વર મહાદેવ સરસ્વતી અને વાલ્મીકી મુનિનો આશ્રમ અહીંયા આવેલું. બોલો કોટેશ્વર મહાદેવ બોલો. चाहकर भी नहीं बदल सकते. ऐसे किस्से से हम आज आपको रूबरू करवाएंगे जो कि सरस्वती नदी है. ऐसा कहा जाता है कि जब रामायण वाल्मीकि जी लिख रहे थे तो सरस्वती नदी के बहाव के शोर की वजह से वो परेशान हो गए और सरस्वती नदी को श्राप दिया. इसी के कारण पूरे भारत में हम सरस्वती नदी को उसके उद्गम स्थल और कुछ ही जगह पर देख पाते हैं. उसी में से एक स्थल ये है जो कि अंबाजी में